હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગરમીમાં ઠંડક આપે એવી ડ્રાયફ્રૂટ લચ્છી। તો આપણે આ દહીં લઈ લીધું છે 1 વાટકી જેટલું। આપણે અહીંયા ખાંડ લઈ લીધી છે। આપણે અહીંયા બદામ લીધી છે। આપણે અહીંયા કાજુ લીધા છે। આપણે અહીંયા દ્રાક્ષ લઈ લીધી છે અને આપણે અહીંયા એલચી લઈ લીધી છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું। તો આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે। આપણે એના અંદર આપણે બધું દહીં એડ કરી દેવાનું છે। આપણે બધું દહીં એડ કરી દેશું। આપણે બધું દહીં એડ કરી દેવાનું છે। હવે સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરશું। આપણે થોડીક ખાંડ એડ કરવાની છે। આપણે આ બરફના ટુકડા લઈ લીધા છે। તો આપણે આ 1 થી 2 નંગ જેટલા બરફના ટુકડા એડ કરવાના છે। હવે આપણે આ દ્રાક્ષ એડ કરી દેવાની। આપણે આ કાજુ બદામ એડ કરવાના છે। બદામ એડ કરી દઈશું। આપણે આ એલચી એડ કરી દેવાની છે। હવે આપણે આને પીસી લેશું। હવે આપણે એને પીસી લેવાની છે। તો આપણે એને હવે પીસી લેશું। તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે પીછાઈ ગયું છે અહીંયા। તો હવે આપણે એક ગ્લાસમાં કાઢી લઈશું। તો આપણે ગ્લાસમાં એને કાઢી લેવાનું છે। તો આપણે અહીંયા ગ્લાસ લઈ લીધા છે। આપણે એને કાઢી લઈશું। તો આપણે એને આ રીતના કાઢી લેવાનું છે। આ રીતના આપણે બધું કાઢી લેશું। હવે આપણે એના ઉપર થોડાક કાજુ અને આપણે બદામ એડ કરી દઈશું। આપણે થોડાક કાજુ બદામ એડ કરી દેવાના છે। તો આપણે થોડાક કાજુ બદામ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લચ્છી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવજો।